ઓમ પરબ્રહ્મણે નમઃ। શરીરમાં જેવા કોઈક ફેરફારો થાય તુરંત શરીર તેની માહિતી આપે છે। તેમાં પણ જ્યારે શરીરમાં કોઈક મહારોગ પેદા થાય ત્યારે અનેક રીતે તેની માહિતી શરીર આપતું રહે છે, જેના કારણે આપણે સચેત થઈએ અને તેના પર આપણું ધ્યાન જાય। તેવો જ એક વિષય છે દાંતની ક્ષારી। સવારે સરસ રીતે દાંતણ કર્યું હોય અથવા બ્રશ કર્યું હોય, પરંતુ બપોર થતા થતા જો ફરીથી દાંત પર ક્ષારી બાજી જાય, જેવી રીતે રાતે સૂતા હોઈએ અને સવારે ઉઠીએ અને જેવી રીતે દાંતની અવસ્થા હોય એવી જ અવસ્થા જો બપોર સુધીમાં અથવા તો 1-2 વાગ્યા સુધીમાં જોવા મળે, તો સમજવું જોઈએ કે શરીરમાં કોઈક દીર્ઘ રોગ, જેને મહારોગની શ્રેણીમાં ગણી શકાય તેવો કોઈક રોગ પ્રવેશી ગયો છે અથવા પ્રવેશી રહ્યો છે। તુરંત સાવધાન થવું જોઈએ અને અત્યારે ચેકઅપની સારી સુવિધા છે, તો આપણે ટેસ્ટ કરાવી અને એ રોગને પકડી પાડવો જોઈએ। આ માહિતી ઘણી કામની છે અને શેર કરજો અને સ્વસ્થતા તરફ લોકો જાગૃત થાય એવો પ્રયત્ન કરજો। આવી જ માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।